હેલો એસ્પિરન્ટ, સાર્થ ડિજિટલ ક્લાસરૂમના ઓનલાઈન માધ્યમ પર હું અજય ભાવેશકર તમારું સ્વાગત કરી રહ્યો છું. હાલમાં તમે જોયું હશે કે જીપીએસસી દ્વારા આરએફઓની એક્ઝામ લેવામાં આવી હતી અને ત્યારે તમે જે પેપરને જોઈ રહ્યા છો તમને દેખાશે કે પેપરમાં ઘણા સારા લેવલના ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા, રાઈટ. અને તમે ખાસ કરીને એમાં જોશો કે આંતરરાષ્ટ્રીય સંબંધના ક્વેશ્ચનોની ડિમાન્ડ ખરેખર વધી ગઈ છે અને તમે જોશો કે એમાં લગભગ 25 થી 26 જેવા ક્વેશ્ચન કયા પૂછાયા છે, આંતરરાષ્ટ્રીય સંબંધોના પૂછાયા છે, બરાબર. તો સાર્થ ડિજિટલ એકેડમી તમારી માટે લઈને આવ્યું છે આરએફઓનું સોલ્યુશન કે જેમાં પર્ટિક્યુલરલી ઇન્ટરનેશનલ રિલેશનના ક્વેશ્ચન ઉપર ભાર મૂકવામાં આવશે, રાઈટ. તો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. તો આપણી સમક્ષ પહેલો ક્વેશ્ચન છે કે નીચેના વિધાન ધ્યાનમાં લો. પહેલું વિધાન, પરમાણુ સલામતી શિખર બેઠકો સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ સમયાંતરે યોજવામાં આવે છે. બીજું, ઇન્ટરનેશનલ પેનલ ઓન ફિસાઇલ મટીરિયલ એ આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા સંસ્થાનું એક અંગ છે, બરાબર. તમારી સમક્ષ અહીંયા બે વિધાનો આપેલા છે, બરાબર. હવે જ્યારે વિધાનોની વાત કરું તો પરમાણુ સલામતી શિખર બેઠકો સંયુક્ત રાષ્ટ્ર, બરાબર. તો અહીંયા આ વિધાન ખોટું પડી જાય છે બીકોઝ 2009માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા કરવામાં આવેલા શિખર બેઠક છે, બરાબર, કે જેમાં એને 2010 થી લઈને 2016 સુધી સમયાંતરે 4 બેઠકો કરી હતી, બરાબર. શેની માટે? કે પરમાણુ સલામતી માટેની, રાઈટ. તો આ વિધાન તમારું ખોટું થાય છે બીકોઝ એક રીઝન એ છે કે સંયુક્ત રાષ્ટ્રની વાત થઈ રહી છે જે કે એનો ભાગ કોઈ છે નહીં, બરાબર. તો અહીંયા વિધાન એક તમારું શું થાય છે? ખોટું સાબિત થાય છે. વિધાન બી, ઇન્ટરનેશનલ પેનલ ઓફ ફિસાઇલ મટીરિયલ એ આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા સંસ્થાનું એક અંગ છે, બરાબર. હવે આ વિધાન બી ખોટું છે બીકોઝ અહીંયા આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થાનું એક અંગની વાત થાય છે, જ્યારે ઇન્ટરનેશનલ પેનલ ઓફ ફિસાઇલ મટીરિયલ તો શું છે? એ એક એનજીઓ છે કે જેની સ્થાપના 2006માં થઈ હતી, બરાબર, કે જે યુરેનિયમ પર શું કરે છે? સંશોધન કરવાનું કાર્ય કરે છે, રાઈટ. તો તમારા બંને વિધાન ખોટા સાબિત થાય છે. તમારો જવાબ બનશે ડી, બંનેમાંથી એક પણ નહીં, બરાબર. હવે આપણે બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. કયા બે દેશોએ બિટકોઇનને કાયદેસર ટેન્ડર તરીકે સૌપ્રથમ અપનાવ્યું હતું? તમારી સમક્ષ છે વેનેઝુલા, અલ સાલ્વાડોર, મધ્ય આફ્રિકા રિપબ્લિક અને પેરાગ્વે, બરાબર. હવે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો, બરાબર. તો તમારી પાસે છે માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, માત્ર 3 અને 4, માત્ર 2 અને 4, બરાબર. હવે તમે જોશો કે વેનેઝુલાએ તો લીગલ ટેન્ડર તરીકે નથી એક્સેપ્ટ કર્યું, એને પોતાનું ટેન્ડર શું કહેવાય, એને પોતાની જ કરન્સી શું કરી છે? બહાર પાડી છે પેટ્રા કરીને, બરાબર. તો આ ખોટું છે, બરાબર. હા, અલ સાલ્વાડોર જે છે એ સૌ પ્રથમ બિટકોઇનને લીગલ ટેન્ડર જાહેર કરનારું દેશ છે, બરાબર, કે જેને 2021માં શું કર્યું હતું? લીગલ ટેન્ડર તરીકે જાહેર કર્યું હતું, બરાબર. અને જેની ચિયોક કરીને એની એક એપ્લિકેશન છે જેના થ્રુ શું કરી શકાય છે? ટ્રાન્ઝેક્શન સરળ બનાવી શકાય છે. આના પોતાના એક કારણો હતા કે ત્યાં બેન્કિંગ સિસ્ટમ ત્યાંના લોકોને ખબર પડવી બહુ હાર્ડ હતી, બરાબર. ત્યારબાદ તમે જોશો મધ્ય આફ્રિકા રિપબ્લિક, બરાબર. આ પણ સાચું છે. 2021-2022માં મધ્ય આફ્રિકા રિપબ્લિકે લીગલ ટેન્ડર તરીકે શું આપી દીધી? માન્યતા આપી દીધી હતી. અને પેરાગ્વે એ ખોટું છે, આ લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપેલી નથી, બરાબર. તો તમારો આન્સર શું બનશે? 2 અને 3, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દેશ અને તેની સીમાંત અથવા ખંડીય સમુદ્ર જે રશિયન ફેડરેશન સાથે દરિયાઈ ક્ષેત્ર તરીકે જોડાયેલા છે, નીચેની જોડીઓ ધ્યાનમાં લો, બરાબર. પહેલી જોડી આપી છે જોર્જિયા અને કાળો સમુદ્ર, બીજી જોડી આપેલી છે યુક્રેન અને એઝવાન સમુદ્ર, ત્રીજી છે સ્વીડન અને બાલ્ટિક સમુદ્ર, ચોથી છે ઉઝબેકિસ્તાન અને બાલ્ટિક સમુદ્ર. મિત્રો તમને ક્લિયર દેખાય છે કે ઉઝબેકિસ્તાન અને બાલ્ટિક સમુદ્ર, બરાબર. ઉઝબેકિસ્તાન શું છે? લેન્ડલોક છે, રાઈટ. તો એ ક્યાંય કોઈ સાથે એવી રીતે સમુદ્ર સાથે જોડાયેલો છે નહીં, બરાબર. તો તમારો ઓપ્શન જે ચોથું છે એ ખોટું છે, બરાબર. તો તમે જોશો કે તમને ઓપ્શનમાં ક્યાં ક્યાં ચોથું ખોટું દેખાય છે. તમે જોશો કે ડી અને બી તમને ખોટું દેખાય છે, બરાબર. હવે તમે જોશો કે સ્વીડન બાલ્ટિક સમુદ્ર છે, હા બનાવે છે, રાઈટ. જોર્જિયા કાળા સમુદ્ર સાથે તમે જોશો કે હા એ પેલું નીચેની સાઈડ તમે જોશો કે એની લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે જોશો તો તમને દેખાશે કે કાળો સમુદ્ર આવેલો છે અને યુક્રેન એઝવાન સમુદ્ર સાથે સીમા બનાવે છે, પરંતુ ઉઝબેકિસ્તાન લેન્ડલોક છે. એથી ચોથો જે આન્સર છે તમારો એ ખોટો છે. જેથી તમારો જવાબ બનશે ફક્ત અને ફક્ત બી, બરાબર. આ તમે મેપમાં જોઈ શકો છો. ઉઝબેકિસ્તાન આ પ્રોપર લેન્ડલોક છે, બરાબર. આ યુક્રેન, અહીંયા સમુદ્ર તમે જોઈ લો, જોર્જિયા જોઈ લો, સ્વીડન જોઈ લો, બરાબર. આગળ વધીએ. ઉભરતા બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના સંદર્ભમાં ભારત, તુર્કી, બ્રાઝિલ જેવી મધ્ય શક્તિઓ ભૂમિકા તપાસો. નીચેનામાંથી કયું તેમની વ્યૂહાત્મક વર્તનને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તો પહેલું ઓપ્શન છે તેઓ આર્થિક લાભો વધારવા માટે એક મહાસત્તા જૂથ સાથે કડક રીતે જોડાણ કરે છે, બરાબર. તમે કોઈ બી ઉભરતા દેશોની વાત કરી લો મિત્રો, ક્યારેય પણ કોઈ બી એવા
એ કોઈ એક મહાસત્તા સાથે શું કરશે, જોડાણ નહીં રાખે, બરાબર. એ મલ્ટિપલ મહાસત્તાઓ સાથે શું કરશે, જોડાણ બનાવશે, કારણ કે જ્યાં એમનું હિત દેખાશે, બરાબર, જ્યાં રાષ્ટ્રીય હિત દેખાશે ત્યાં એ શું કરી નાખશે, જોડાણ કરી રહેશે. તો તમારું આ વિધાન ખોટું સાબિત થાય છે, બરાબર. તેઓ સ્વાયત્તતા જાળવી રાખીને મુદ્દા આધારિત જોડાણ અપનાવે છે. ઘણીવાર વૈશ્વિક શાસન માળખામાં સ્વિંગ સ્ટેટ્સ તરીકે કાર્ય કરે છે. આ વિધાન તમારું સાચું છે, બરાબર. બિકોઝ એ મેં તમને જે પ્રમાણે કીધું કે મુખ્ય શક્તિ સાથે જોડાણ નહીં રાખે, પણ મલ્ટિપલ શક્તિઓ સાથે, મલ્ટિપલ કન્ટ્રી સાથે શું રાખશે, જોડાણ કરશે, બરાબર. જેમ કે સંરક્ષણની વાત કરીએ તો રશિયા સાથે આપણા ભારતના જોડાણ છે, બરાબર. ટેકનોલોજી કેવી રીતે વાત કરીએ તો અમેરિકા સાથે આપણે ક્યાંક ને ક્યાંક જોડાણ છે, સંરક્ષણમાં બી અમેરિકા સાથે બી જોડાણ છે, બરાબર. તો આપણું અહીંયા વિધાન ઓપ્શન બી છે એ સાચો જવાબ બનશે. ત્યારબાદ પરમાણુ યુગમાં ખાસ કરીને ઉત્તર કોરિયામાં થયેલ ઘટનાક્રમ પછીના ડિટરન્ટ થિયરી વિકસતા સિદ્ધાંત સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સૌથી સચોટ છે? તો પહેલું આપ્યું છે મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓમાં પ્રગતિને કારણે પરમાણુ પ્રતિરોધ અપ્રચલિત બની ગયું છે, બરાબર. આ વસ્તુ ખોટી છે. ન્યુક્લિયર ડિટરન્સમાં કઈ રીતે તમે અપ્રચલિત બની ગયું છે કહી શકો છો, બરાબર. પ્રતિરોધની વિશ્વસનીયતા ફક્ત પરમાણુ શસ્ત્રાગારના કદ પર જ આધારિત છે, જરા બી વસ્તુ નથી. તમે જોશો કે એવું તો છે નહીં, તમે ક્યાંક ને ક્યાંક પરમાણુ શસ્ત્રાગાર પર આધારિત છે એવું તો છે નહીં. તમે ડિફેન્સ સિસ્ટમ જોઈ લો, બરાબર. S-400ની વાત જોઈ લો, THAADની વાત જોઈ લો, તમને જોવા મળશે, બરાબર. સામેવાળા બંને પક્ષ પાસે બીજો હુમલો કરવાની ક્ષમતા હોય ત્યારે પ્રતિરોધ અસરકારક બને છે. આ તમારું વિધાન શું છે, સાચું બને છે, બરાબર. કે ભાઈ સામેવાળા બંને પક્ષો પાસે બીજા હુમલો કરવાની ક્ષમતા હોય ત્યારે જ પ્રતિરોધ ડિટરન્સ અસરકારક બને છે, રાઈટ. તો આ તમારો આન્સર સી છે સાચો બનશે. ત્યારબાદ ઇન્ડો પેસિફિક રચનાના વ્યૂહાત્મક મહત્વનું વિશ્લેષણ કરતી વખતે ખાસ કરીને દરિયાઈ ભૌગોલિક રાજનીતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું અર્થઘટન સૌથી વધુ માન્ય છે, બરાબર. અહીંયા ઇન્ડો પેસિફિક રચનાની વાત થઈ રહી છે, બરાબર. તેમાં જોઈએ તે માત્ર એક આર્થિક ખ્યાલ છે, બિલકુલ નહીં. આર્થિક ખ્યાલ તો એ ખાલી માત્ર આર્થિક ખ્યાલ એવું છે નહીં જે વેપાર સંકલન માળખા સુધી મર્યાદિત છે, બરાબર. આ વિધાન ખોટું છે. ત્યારબાદ તે પ્રાદેશિક ગતિશીલતાના આકાર આપવા નાના દરિયાકાંઠાના રાજ્યો ભૂમિકા બાકાત રાખે છે, બરાબર. એવું છે જ નહીં. તમે જોશો કે નાના દરિયાકાંઠાના રાજ્યોની જે વાત થાય છે એમની ભૂમિકા તો છે, મહત્વની છે. તમે આઇલેન્ડ્સની વાત કરશો તો એમની ભૂમિકા બી તમને જોવા મળશે, બરાબર. તો વિધાન બી પણ ખોટું છે. ત્યારબાદ તે હિન્દ અને પ્રશાંત મહાસાગરને જોડતા ભૂ રાજકીય માળખાનું પ્રતિનિધિત્વ કરે છે જે નિયમો આધારિત વ્યવસ્થાને અને નૌકા પરિવહન સ્વતંત્રતાને પર ભાર મૂકે છે, બરાબર. તો આ વિધાન તમારું સાચું છે કે હિન્દ અને પ્રશાંત મહાસાગરને બરાબર લઈને, રાઈટ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની નીતિમાં વિવાદાત્મક હેઝિંગની વિભાવનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું તેના સારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે, બરાબર. તમે જોશો મિત્રો કે આપણે અત્યાર સુધી જેટલા બી ક્વેશ્ચન સોલ્વ કર્યા કે 2 થી 3 ક્વેશ્ચન એવા આવી ગયા કે જે કોન્સેપ્ટ બેઝ હતા, સમજ્યા તમે. તો ક્યારે બી આપણે હવે જો ઇન્ટરનેશનલ રિલેશનના કોઈ બી કરંટ ટોપિકને જોઈએ છે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે એ ટોપિકનું મહત્વ હાલમાં જે રીતેનું છે, બરાબર. તો એનું કોન્સેપ્ટ બેઝ જો જોવા જઈએ તો કયા વર્ડ સાથે શું થાય છે, મેચ થાય છે. એ જ્યારે આપણે ઇન્ટરનેશનલ રિલેશન ભણીએ છીએ તો આપણે પહેલાં શું ભણવું જરૂરી છે, આપણી માટે જરૂરી બની જાય છે કે આપણે એના જે કોન્સેપ્ટ છે, બરાબર, જે વર્ડ્સ છે એ એક્ઝેક્ટલી શું કહેવા માંગે. જેમ કે આપણે પોલિટી ભણતા હોઈએ, બરાબર, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઇક્વાલિટી શું છે, બરાબર. ફ્રીડમની વાત થતી હોય છે, લિબર્ટીની વાત થતી હોય છે, બરાબર. તો આ બધી બાબતો આપણને એના ક્વોલિટીના કોન્સેપ્ટ છે. એવી રીતે આયરના બી પોતાના કોન્સેપ્ટ હોય કે જે આપણે સમજવા શું બને છે, જરૂરી બને. કે ડિપ્લોમેસીની વાત આવશે, બરાબર. આવી રીતે આપણને કોન્સેપ્ટ બેઝ જોવા સમજવા જરૂરી બની જાય છે. હવે તમે જોશો કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની નીતિઓમાં વ્યૂહાત્મક હેજિંગની વિભાવનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું તેના સારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તો પહેલું છે કોઈના પર વધુ પડતી નિર્ભરતા ટાળવા માટે એક સાથે અનેક મુખ્ય શક્તિઓની સામેલ કરીને સંતુલિત અભિગમ અપનાવો. આ તમારું બિલકુલ સાચું છે, બરાબર. જ્યારે આપણે વ્યૂહાત્મક હેજિંગની વાત કરીએ તો એક કોઈ શક્તિ ઉપર તમે એ ના રાખી શકો કે પૂરેપૂરો નિર્ભર ના રહી શકો. તમે મલ્ટિપલ શક્તિ સાથે શું કરવું જોઈએ, જોડાણ રાખવું જોઈએ, બરાબર. આવા બીજો ક્વેશ્ચન છે આ કે જે એ બાબતને દર્શાવે છે. વિકસિત વૈશ્વિક વ્યવસ્થાના સંદર્ભમાં નાટોના વિસ્તરણ, રશિયા સુરક્ષા સિદ્ધાંત અને બફર ઝોનની વિભાવના વચ્ચે વિવાદાત્મક આંતરક્રિયાને ધ્યાનમાં લો. નીચેનામાંથી કયું નાટોનું પૂર્વ તરફના વિસ્તરણ સામે રશિયાના વિરોધ પાછળનું ભૂ રાજકીય તર્ક શ્રેષ્ઠ રીતે સમજાવે છે? નાટોનું જે પૂર્વ બાજુ વિસ્તરણ થઈ રહ્યું છે, બરાબર, તો રશિયા કેમ એનો વિરોધ કરી રહ્યું છે, આ ક્વેશ્ચન આપણને એ પૂછી રહ્યું છે, બરાબર. તો આપણે જોઈશું પહેલો ઓપ્શન, તે નાટોના વિસ્તરણને તેના પ્રભાવના ક્ષેત્ર અને વિવાદાત્મક ઊંડાણ માટે સીધો ખતરો માને છે જે ઐતિહાસિક આક્રમણ અને સુરક્ષા સમસ્યાઓમાં મૂળ ધરાવે છે. તો તમારું આ વિધાન બિલકુલ સાચું છે. હવે તમે સમજો કે જેમ જેમ નાટો જે છે, બરાબર, એ પૂર્વ સાઈડ જે રશિયાની બોર્ડર સુધી આવે છે તો
ઓલરેડી નાટોને રશિયા પોતે શું માને છે, એક પોતાનું કોમ્પિટિટર પેલું શું કહેવાય એની ચિંતાનો વિષય હોય છે કે એ પોતાના કોમ્પિટિટર માને છે. તો નાટો જેમ જેમ પૂર્વ સાઈડ વધારે પડતી બોર્ડર બનાવતું જશે, બરાબર. તમે જોશો કે હાલમાં જ 2023માં ફિનલેન્ડ જે છે, બરાબર, નાટોનું સદસ્ય બન્યું છે. હવે ફિનલેન્ડ જે છે સૌથી મોટી બોર્ડર બનાવે છે કોની સાથે? રશિયા સાથે. તો ક્યાંક ને ક્યાંક તમે જોશો તો આ સમસ્યા તમારી સમક્ષ જોવા મળશે, બરાબર. તો આ બાબત તમે જોશો તો આ એક રશિયાનો કન્સર્ન છે કે ભાઈ જે એને બીકનો ચિંતાનો સવાલ બની રહ્યો છે, એટલે તમારો ઓપ્શન એ છે એ સાચો બનશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખાસ કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શક્તિ સંતુલનની વિભાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ચતુર્ભુજ સુરક્ષા સંવાદ જેવા જૂથો પાછળના વ્યૂહાત્મક તર્કને સૌથી સચોટ રીતે પ્રતિબંધ કરે છે? હવે ચતુર્ભુજ સુરક્ષા સંવાદની વાત થઈ રહી છે, તમે સમજો કે આ તમારી ક્વાડની વાત થઈ રહી છે, રાઈટ, બરાબર. હવે ઓપ્શન એ તે એક ઔપચારિક લશ્કરી જોડાણ છે જે નાટોની જેમ પરસ્પર સંરક્ષણ જવાબદારી ધરાવે છે, બરાબર. ખોટી વસ્તુ છે. એક એવું ઔપચારિક લશ્કરી જોડાણ તો છે નહીં કે ભાઈ હવે જેમ કે ચલો મને તમે એક આન્સર આપી દેજો કે ક્વાડમાં કયા 4 દેશો છે, રાઈટ, બરાબર. જો કે હું તમને કહી દઈશ, પણ જેટલું બને એટલું કોમેન્ટમાં તમે લોકો આન્સર લખી દેજો. નાટોની જેમ પરસ્પર સંરક્ષણ જવાબદારીઓ ધરાવે છે, બરાબર. તો ખોટી બાબત છે. નાટો પ્રોપર લશ્કરી જેમ કે ભાઈ છે કે એક વસ્તુ હુમલો કરશો તો બીજો રેડી હશે, એ બાબત છે, બરાબર. પણ ક્યાંક ને આ બાબત ક્વાડમાં નથી જોવા મળતી. ત્યારબાદ તેનો ઉદ્દેશ્ય ફક્ત મુક્ત વેપાર કરાર દ્વારા આર્થિક એકીકરણનો છે, એ બી વસ્તુ ખોટી છે. ફક્ત ને ફક્ત મુક્ત વેપાર કરારની વાત થતી નથી. ઓપ્શન સી તે એક લવચિક બિનસંધિ આધારિત વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જેનો હેતુ ઔપચારિક જોડાણ પ્રતિબદ્ધતાઓ વિના ચીનના ઉદયને સંતુલિત કરવાનો છે, બરાબર. તો આ વિધાન સાચું છે. અમેરિકાએ ભારત સાથે એટલે જ સંબંધ સારા બનાવ્યા છે કે તમે જોશો, હવે તમે જો જીઓ પોલિટિક્સ જ્યારે તમે વાત કરશો ઇન્ટરનેશનલ રિલેશનમાં, તો કોઈ એવું નથી કે પોતાના સ્વાર્થ વગર ઊભું હોય, બરાબર. કોઈ જો કોઈની સાથે ઊભું છે તો ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ સાથે જ ઊભું છે, રાઈટ. હવે તમે જોશો કે જ્યારે ભારત અને પાકિસ્તાન વોર વખતે બી જે યુએસએ છે પાકિસ્તાનના પક્ષમાં હતું, રાઈટ. કેમ કે ત્યારે ભારત અમુક કન્ડિશનમાં જોડાવા ના પાડતું હતું. તો એ બાબત તમે જોશો કે અત્યારે ચીન અને યુએસએના કોન્ફ્લિક્ટમાં ભારત જે છે, બરાબર, એનું નો ડાઉટ ભારતનો બી એક પોતાનો કન્સર્ન છે કે જે ચીન અને ભારત શું છે, બંને સેલર કન્ટ્રીઝ છે, રાઈટ. તો એ બંને માટે બે વસ્તુ ટોપિક જરૂરી બની જાય છે. બટ યુએસએને બેનિફિટ થ્રેટ છે એના જે ચીનથી છે. તમે જોશો કે એ રિગાર્ડિંગ આ બાબત જે શું છે કે ચીનના ઉદયને સંતુલિત કરવાનો છે, રાઈટ. તો આ ઓપ્શન સી તમારું શું છે, સાચું બનશે. ચીન નીચેના યુરોપિયન દેશો પૈકી કયા દેશની રશિયન ફેડરેશન સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય જમીની સરહદ ધરાવે છે? હમણાં જ મેં તમને આનો આન્સર કહી દીધો. પહેલું છે ઓપ્શન એ છે બેલારુસ, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને લાતવિયા. તો તમારો જવાબ બનશે ફિનલેન્ડ, બરાબર, જે 2023માં નાટોનું સદસ્ય પણ બન્યું છે, રાઈટ. જોઈ શકો છો તમે ફિનલેન્ડ 1340 કિમી છે. ત્યારબાદ બેલારુસ, પછી એસ્ટોનિયા અને લાતવિયા, રાઈટ. ઓકે. આધુનિક આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગ્રે ઝોન વોરફેરની વિભાવના અંગે નીચેનામાંથી કયું કાર્યકારી ક્ષેત્રને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? અહીંયા ગ્રે ઝોન વોરફેરની વાત થઈ રહી છે, બરાબર. હવે ઓપ્શન એ છે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે મોટા પાયે પરંપરાગત સીધું યુદ્ધ. આ બાબત ખોટી છે, બરાબર. હવે યુદ્ધ અને શાંતિ વચ્ચે આવતી ક્રિયાઓ જેમાં સાયબર ઓપરેશન, ખોટી માહિતી અને સંપૂર્ણ પાયે સંઘર્ષ શરૂ કર્યા વિના આર્થિક બળજબરીનો સમાવેશ થાય છે, બરાબર. આ તમારો ઓપ્શન રાઈટ બનશે. હવે જ્યારે આપણે ગ્રે ઝોન વોરફેરની વાત કરીએ છીએ તો ગ્રે ઝોન વોરફેરનો મતલબ જ એ છે કે ભાઈ આપણે યુદ્ધ નથી કરવું, આપણે શાંતિ બી નથી રાખવી, પણ એવી રીતે સામેવાળા કન્ટ્રીને હેરાન કરવો, જેમ કે સાયબર અટેક્સની વાત કરીએ, બરાબર. તો એવી બધી રીતે હેરાન કરો કે જેથી એ લોકોનું શું થાય, આર્થિકલી શું થાય, એ લોકો પાછા પડતા જાય, રાઈટ. તો આ એક વિભાવના જે છે એ ગ્રે ઝોન વોરફેરને પ્રૂફ કરે છે, બરાબર. તો આન્સર બી તમારો શું છે, સાચો છે. ત્યારબાદ કઈ સંસ્થા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક પ્રકાશિત કરે છે? આ બહુ ઇઝી ક્વેશ્ચન હતો, બિકોઝ તમે જ્યારે બી વર્લ્ડ બેંક વાંચો, WTO વાંચો, IMF વાંચો, તમને ખ્યાલ છે કે ભાઈ વર્લ્ડ ઇકોનોમી આઉટલુકની વાત થાય, તમે IMFની જ્યારે વાત કરો, ઇન્ડિયન મોનેટરી ફંડ, તો તમને ખ્યાલ છે કે ભાઈ એ શું કરે છે, ડેટા પ્રકાશિત કરે છે, બરાબર. તો તમે ક્યાં દેખાય છે? ફક્ત 2 તમારો રાઈટ આન્સર બનશે. ઓકે. આધુનિક આંતરરાષ્ટ્રીય, ઓકે, આ તો ક્વેશ્ચન થઈ ગયો. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી માટે સત્તાવાર કાનૂની ડિપોઝિટરી તરીકે સેવા આપે છે, બરાબર. તમે કાનૂની ડિપોઝિટ તરીકે સેવા આપવાની વાત થઈ રહી છે. તમારી સમક્ષ ઓપ્શન છે આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી,
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ, સ્વિટ્ઝરલેન્ડ સરકાર, સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદ. અહીંયા તમારો આન્સર ખાલી બને છે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ. બરાબર. હવે જોઈએ ઓપ્શન બી દેખાય છે જે સાચો છે, રાઈટ. હવે આપણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની વાત કરીએ તો એ લીગલ ડિપોઝિટરીનું કાર્ય કરે છે. બરાબર. સંધિનો મૂળ દસ્તાવેજો સાચવવા, દેશોની સિગ્નેચર સ્વીકારવી, બહાલીના દસ્તાવેજો જમા રાખવા, સંધિ સંબંધિત કાનૂની પ્રક્રિયાનું શું કરવું, સંચાલન કરવું, રાઈટ. તો આ એના મુખ્ય કાર્યો છે. બરાબર. આર્ટિકલ 16 મુજબ તેની પાસે સત્તા શું કહેવાય લીગલ ડિપોઝિટરી તરીકેનું કાર્ય કરે છે. બીજું ક્વેશ્ચન, આર્કટિક કાઉન્સિલમાં નીચેનામાંથી કયા દેશો કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા નથી? તો તમારી સમક્ષ છે એક રશિયા, કેનેડા, ચીન, સ્વીડન. બરાબર. હવે અહીંયા આર્કટિક ક્ષેત્ર તમે 66.5 વાળું જે ક્ષેત્ર આપણે કહેવાય છે, બરાબર, આપણે એને આર્કટિક ક્ષેત્ર કહીએ છીએ. તો એમાં કયા કયા દેશો જોડાયેલા છે? બરાબર. તો ટોટલ એમાં 8 દેશો છે, જેમાં તમને જોશો કે રશિયા તો છે, યસ, કેનેડા છે, સ્વીડન છે, ત્યારબાદ ડેનમાર્ક જે છે, બરાબર, એ કોના લીધે છે? એ ગ્રીનલેન્ડના લીધે છે. બરાબર. પછી તમને યુએસએ જોવા મળશે. એ કોના લીધે તમને જોવા મળશે? યુએસએ અલાસ્કાના લીધે, રાઈટ. જે અહીંયા તમને અલાસ્કા જોશો તમે, બરાબર, રશિયા સાથે બોર્ડર બનાવે છે. ત્યારબાદ તમે જોશો નોર્વે છે, સ્વીડનની વાત થઈ ગઈ, બરાબર, આઇસલેન્ડની વાત થઈ ગઈ અને ફિનલેન્ડ. બરાબર. તો આટલા તમે 8 જોવાશો અને તમે ચીન જોશો કે ભાઈ આર્કટિક ક્ષેત્રમાંથી ચીન શું થાય છે? પસાર થતું નથી. બરાબર. હા, પણ 2013માં ચીનને ઓબ્ઝર્વર તરીકે સ્થાન મળેલું છે. સાથે સાથે 2013માં ભારતને પણ ઓબ્ઝર્વર તરીકે શું મળેલું છે? આમાં સ્થાન મળેલું છે, રાઈટ. બીજો ક્વેશ્ચન, સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વૈશ્વિક કોમન્સ, ખાસ કરીને સાયબર સ્પેસ અને બાહ્ય અવકાશની આસપાસની ચર્ચાઓનો વિચાર કરો. નીચેનામાંથી કયું ઉભરતી પડકારોને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? બરાબર. હવે પહેલું છે સાર્વત્રિક રીતે સ્વીકૃત ધોરણો અને અમલીકરણ પદ્ધતિઓનો અભાવ વધતા સ્પર્ધા અને લશ્કરી તરફ દોરી જાય છે. બરાબર. જ્યારે આપણે ગ્લોબલ કોમન્સની વાત કરીએ છીએ, બરાબર, કે જ્યારે તમે જોઈ રહ્યા છો કે સ્પેસમાં તમે જોશો હાલમાં મિલિટરાઇઝેશન જે થઈ રહ્યું છે, વેપનાઇઝેશન થઈ રહ્યું છે, ત્યાં કોઈ એક મહાસત્તાનું વર્ચસ્વ નથી, પરંતુ જેનું સ્પેસ ટેકનોલોજી વધારે પડતી સારી હશે એ ક્યાંક ને ક્યાંક શું કરશે? ગ્લોબલ કોમન્સમાં કે તમે જોશો કે સ્પેસમાં શું કરે છે? પોતાનું વર્ચસ્વ બતાવી રહ્યું છે. બટ ક્યાંક ને પર્ટિક્યુલર એવું કંઈ છે નહીં કે ભાઈ આટલો એરિયો આનો, આ એરિયો તેનો. તો બરાબર. તો આ બાબત આપણી સમક્ષ જોવા મળે છે, જેથી આપણી સમક્ષ આન્સર એ જે છે એ રાઈટ છે. આર્થિક સ્ટેટક્રાફ્ટ, આર્થિક સંદર્ભમાં ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ જેવા દેશો દ્વારા લાદવામાં આવતી પ્રતિબંધોની પ્રણાલી સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ તેમને વિવાદાત્મક ઉપયોગિતાને સૌથી શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? બરાબર. જેમ કે તમે જોશો કે હાલમાં તમે જોશો કે જ્યારે બી જો ટ્રમ્પ સરકાર ત્યાંથી બની છે ત્યારે ટેરિફનું વધારે પડતું શું વધી રહ્યું છે? પેલું પ્રભાવ વધી રહ્યો છે કે કોઈ પણ વસ્તુ હોય સીધું ટેરિફ વધારે પડતું લગાવવામાં આવે છે. અમેરિકન ફર્સ્ટ પોલિસીને ધ્યાનમાં રાખીને પોતાનું શું બતાવવામાં, પોતાનું હિત વધારે પડતું જોવામાં આવે છે, રાઈટ. તો એ જોઈએ આપણે. તેઓ સીધા લશ્કરી જોડાણ વિના લક્ષ્ય રાજ્યોના વર્તનમાં ફેરફાર કરવા માટે બળજબરીપૂર્વક કૂટનીતિના સાધનો તરીકે કામ કરે છે. બરાબર. તો આ તમારું રાઈટ બનશે. તમે સમજો મિત્રો કે જ્યારે બી અમેરિકા જે છે, બરાબર, એ સીધું લડ્યા વિના શું કરશે? કૂટનીતિનો ઉપયોગ કરશે. કે ભાઈ ટેરિફ વધારી દેશે, બરાબર, કે બહારથી આવતી વસ્તુનો ભાવ અહીંયા ટેરિફ વધારે થશે, શું કે વસ્તુ મોંઘી થઈ જશે. તો આર્થિક રીતે શું કરવાનો ટ્રાય કરશે? નબળું કરવાનો ટ્રાય કરશે. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેના તણાવનું વર્ણન કરવા માટે વારંવાર ઉપયોગમાં લેવાતા નવા શીત યુદ્ધના ખ્યાલ અંગે મૂળ શીત યુદ્ધની નીચેનામાંથી કયો તફાવત સૌથી સચોટ છે? બરાબર. હવે આમાં ડિફરન્સ જોઈ રહ્યા છે કે તમે અત્યારે જે કોલ્ડ વોર છે અને ન્યૂ કોલ્ડ વોર છે, એમાં ડિફરન્સ શું છે, રાઈટ. તો પહેલું ઓપ્શન છે તે પરસ્પર આર્થિક નિર્ભરતા વિના સંપૂર્ણ વૈચારિક મુકાબલો દર્શાવે છે. બરાબર. ખોટી વસ્તુ છે કે ભાઈ આર્થિક નિર્ભરતા વિના, કે તમે કોલ્ડ વોરનો જ મતલબ એ છે કે ભાઈ લડાઈ કર્યા વગર તમે એને આર્થિકલી સામેવાળાને શું કરવાનો પ્રયત્ન કરો? વીક કરવાનો પ્રયત્ન કરો. તેમાં બે શક્તિઓ વચ્ચે સીધા મોટા પાયે લશ્કરી સંઘર્ષો સમાવેશ થાય છે. કોલ્ડ વોર કોને કહે? જો સીધું લડવું જોઈએ તો એને કોલ્ડ વોરનો તો મતલબ જ નથી ને, રાઈટ. તો બીજું બી ખોટું છે. તે ફક્ત લશ્કરી જોડાણ અને પરમાણુ અવરોધ સુધી મર્યાદિત છે. આ બાબત બી ખોટી છે. તેમાં વ્યૂહાત્મક સ્પર્ધાની સાથે ઊંડી આર્થિક પરસ્પર નિર્ભરતાનો પણ સમાવેશ થાય છે, ખાસ કરીને ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે. આ તમે એક જોશો તો એકદમ રાઈટ છે. હાલ તમે જોશો મિત્રો કે ક્યાંક ને ક્યાંક ચીન અને યુએસની તમે વાત કરશો તો એ ટેકનોલોજી ક્ષેત્રે જે સેમિકન્ડક્ટર જે 5G 6Gના લેવલે છે, તમે જોશો કે ત્યાં એમની કોમ્પિટિશન શું થઈ રહી છે? બહુ વધારે પડતી વધી રહી છે. તો તમારો ઓપ્શન ડી છે સાચો આન્સર બનશે. ત્યારબાદ વિશ્વ વેપાર સંગઠન હેઠળના આંતરરાષ્ટ્રીય વેપાર શાસનના સંદર્ભમાં નીચેનામાંથી વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે WTO નિયમ આધારિત બહુપક્ષીય કરારો દ્વારા મુક્ત વેપારને પ્રોત્સાહન આપે છે. બરાબર.
બિલકુલ સાચું છે. તેની પાસે વિવાદના સમાધાન માટેની પદ્ધતિ છે જે સભ્ય દેશોને બંધન કરતા છે. બિલકુલ સાચું છે. તે સભ્ય દેશો વચ્ચે વેપાર સંરક્ષણવાદને સંપૂર્ણપણે દૂર કરે છે. ના, એ સંપૂર્ણપણે દૂર નથી કરતું, પણ હા ભાગ લે એક મનાઈ તો કહે છે. સંપૂર્ણપણે દૂર કરવાની જ્યારે વાત આવે છે તો આ વિધાન ખોટું પ્રૂવ થાય છે. તમારો આન્સર બનશે 1 અને 2. બરાબર. આગળ જોઈએ. વૈશ્વિક વ્યૂહાત્મક સિદ્ધાંતો, ખાસ કરીને પરમાણુ નીતિઓના સંદર્ભમાં નીચેનામાંથી કયો સિદ્ધાંત ભારત જેવા દેશો દ્વારા અનુસરવામાં આવતો નો ફર્સ્ટ યુઝ સિદ્ધાંતને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તો તમને ખબર હશે નો ફર્સ્ટ યુઝ સિદ્ધાંત શું છે કે ભાઈ અમે પરમાણુનો ઉપયોગ પહેલાં નહીં કરીએ. બરાબર. આ ભારતનું સીધું શું કે સ્ટેટમેન્ટ હતું, રાઈટ? તો હવે એ પ્રમાણે આપણે જોઈએ તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત પરમાણુ હુમલાના બદલામાં જ કરવામાં આવશે. બરાબર. તો તમારું આ જે ઓપ્શન છે રાઈટ બનશે. બરાબર. ભારતની 4 સ્તંભ છે એ બાબતને લઈને તમે જોશો કે નો ફર્સ્ટ યુઝ પોલિસી, મેસિવ રિટેન્શન, ક્રેડિબલ મિનિમમ ડિટરન્સ અને સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી. બરાબર. જે ભારતનો પહેલો હુમલો પરમાણુ હુમલો નહીં કરે. બીજી વસ્તુ છે કે જે ભારત પર પરમાણુ હુમલો થાય તો ભારતને વિનાશક વળતો પ્રહાર કરશે. મિશન સિંદૂર તમે જોયું છે. બરાબર. જરૂરિયાત મુજબનું વિશ્વસનીય પરમાણુ શસ્ત્રાગાર જ રાખવું. બરાબર. જેટલી જરૂર છે એટલું જ રાખવું, વધારે પડતું પેલું ભેગું કરી નહીં કરવું. રશિયા અને અમેરિકાની જેમ પ્રથમ હુમલા પછી પણ જવાબી હુમલો કરવાની ક્ષમતા રાખવી. બરાબર. પ્રથમ હુમલો કર્યા પછી પણ એવી કેપેબિલિટી હશે કે ભાઈ સેકન્ડ હુમલો બી એનાથી બી વધારે ભયંકર શું હોઈ શકે છે, રાઈટ? ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંસ્થાકીય સુધારા, ખાસ કરીને વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની આસપાસની ચર્ચાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ વિકાસશીલ દેશોની ચિંતાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો મતદાન શક્તિ અને સંચાલન માળખું અપ્રમાણસર રીતે વિકસિત દેશોની તરફેણમાં છે. ઓપ્શન એ તમારું સાચું છે. તમે જોશો મિત્રો કે જ્યારે આપણે આની વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જ્યારે વોટિંગ સિસ્ટમ છે, બરાબર, વન કન્ટ્રી વન નેશન વન વોટની સિસ્ટમ નથી. બરાબર. જેનું વર્ચસ્વ, જેનું ફંડિંગ વધારે હશે, તમે જોશો કે એ લોકોને અહીંયા તમને શું જોવા મળે છે? એમનું વર્ચસ્વ તમને વધારે પડતું જોવા મળે છે, રાઈટ? તો તમે આ બાબત જોઈ શકો છો ક્લિયરલી. ત્યારબાદ તમે જોશો કે સમકાલીન વિદેશ નીતિની ચર્ચાઓમાં ખાસ કરીને ભારત જેવા દેશો માટે બિનજોડાણ 2.0 સંદર્ભમાં નીચેનામાંથી કયું તેના 4 તત્વોને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તો તમે પહેલો ઓપ્શન જોશો, વૈશ્વિક બાબતોમાં સંપૂર્ણ અલગાવ, ઔપચારિક જોડાણ પ્રતિબદ્ધતાઓને વિના મુદ્દાઓને ક્ષેત્ર બહુ જોડાણ સાથે જોડાયેલી વ્યૂહાત્મક સહાયતા. બરાબર. તમારો જે ઓપ્શન બી છે એ તમારો શું બને છે? રાઈટ બને છે, રાઈટ? બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન, જાપાન અને ભારત જેવા દેશોની વિદેશ નીતિઓમાં સોફ્ટ પાવરની વિભાવનાના સંદર્ભમાં નીચેનામાંથી વિધાન ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે કે સોફ્ટ પાવર ફક્ત આર્થિક બળજબરીની પ્રતિબંધો ઉપર શું રાખે છે? આધાર રાખે છે. બીજું છે સાંસ્કૃતિક કૂટનીતિ મૂલ્યો અને વૈશ્વિક છબી સોફ્ટ પાવરના નોંધપાત્ર ફાળો આપે છે. ત્રીજું છે સોફ્ટ પાવર વિદેશ નીતિના ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં હાર્ડ પાવરનો પૂરક બની શકે છે. તમે અહીંયા પહેલું જોશો કે સોફ્ટ પાવર ફક્ત આર્થિક બળજબરી. બરાબર. સોફ્ટ પાવર ક્યારે આર્થિક બળજબરી કે પેલું ફોર્સફુલી વાતો સખત કરતું જ નથી. બરાબર. તો વિધાન એક તમારું શું છે? ખોટું પ્રૂવ થાય છે. સાંસ્કૃતિક કૂટનીતિ, જેમ કે તમે સમજો કે અત્યારે ભારતે આખા વિશ્વને યોગનું શું આપેલું છે? એક આપ્યું છે. બરાબર. એ સોફ્ટ પાવર જ કહેવાશે. બરાબર. તો તમારું વિધાન બી જે શું સાચું બને છે? હા, તમે કોઈ બી સત્તા સામે જોજો કે તમે હાર્ડ પાવરનો પૂરક બની શકે છે, બટ ક્યારે બી શું કહેવાય સોફ્ટ પાવર એ નહીં કરી શકે, રાઈટ? તો તમારું વિધાન 3 પણ શું છે? સાચું છે. તો તમારો જવાબ બનશે ફક્ત 2 અને 3. બરાબર. ત્યારબાદ આપણે ક્વેશ્ચન જોઈએ. યુરોપિયન યુનિયન જેવા પ્રાદેશિક એકીકરણ પ્રયાસોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. યુરોપિયન યુનિયન એક રાષ્ટ્રને અતિક્રમ જતા એકમનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં સભ્ય દેશો કેટલાક સાર્વભૌમત્વનો ત્યાગ કર્યો છે. આ વિધાન તમારું સાચું છે. બરાબર. હવે આપણે વિધાન 2 ની વાત કરીએ કે બધા યુરોપિયન સભ્યો દેશો એક સામાન્ય ચલણ યુરોનો ઉપયોગ કરે છે. તો તમારું આ વિધાન ખોટું છે. બીકોઝ તમે સમજો યુરોપિયન યુનિયનમાં ટોટલ 27 દેશો છે, જેમાંથી 20 દેશો જ શું કરે છે? એક સમાન ચલણનો યુઝ કરે છે. બીજા 7 દેશો પોતાનું ચલણ વાપરે છે. તો આ બાબત તમારી સમજ ખોટી બને છે. જેથી તમારો આન્સર બનશે ફક્ત અને ફક્ત એ. ત્યારબાદ ચીન અને સંયુક્ત રાજ્ય અમેરિકાના સંબંધોની ચર્ચાઓમાં વારંવાર ઉપયોગમાં લેવાતી થ્યુસિડાઇડ સ્ટ્રેપની વ્યૂહાત્મક વિભાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું અર્થઘટન સૌથી વધુ સચોટ છે? બરાબર. તો અહીંયા બી તમને એક કોન્સેપ્ટની વાત થઈ રહી છે. તમે તેમાં જોશો કે તે
એ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે જેમાં જ્યારે કોઈ ઉભરતી શક્તિ સ્થાપિત શક્તિનું સ્થાન લેવાનો ભય ઊભો કરે છે ત્યારે સંઘર્ષની સંભાવના વધી જાય છે. તો તમારું ઓપ્શન એ શું છે? સાચું છે. એમ કે તમે અત્યારે જોશો કે અત્યારે બધા જ્યારે કોઈ રિપોર્ટ તમે જોશો કે ભાઈ ચીન જે છે એ યુએસએ જે મહાસત્તા છે એનું શું બની રહ્યું છે? કોમ્પિટિટર બની રહ્યું છે, રાઈટ? તો ક્યાંક ને ક્યાંક યુએસએ માટે બી થ્રેડ છે કે ભાઈ ચીન જે શું છે અત્યારે ઉભરી સત્તા બનવા જઈ રહ્યું છે, મિત્રો. ઓકે, અહીંયા આપણું આયરનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. હા, મારા તરફથી મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે જેટલા બી આન્સર થઈ શકે સચોટ અને સારા હોય, સચોટ હોય અને જે તમારી માટે ઉપયોગી હોય, અને જે પ્રમાણે સોલ્યુશન આપ્યું છે ક્યાંક ને ક્યાંક તમારી તૈયારીમાં બી તમને એક વે આપી શકે છે કે તમે કઈ રીતે આને આગળ વધારશો. થેન્ક યુ મિત્રો. મળીએ બીજી વખત નવા મુદ્દા અને નવી ઉર્જા સાથે.